નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 પછી શું કરવું, કયા ધોરણમાં એડમિશન લેવું અને કયો કોર્સ કરવો તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોશું। તો કે ધોરણ 10 પછીના કોર્સો આપેલા છે, તો કે તેમાં તમે સાયન્સ કરી શકો છો, કોમર્સ, આર્ટ્સ, આઈટીઆઈ અને ડિપ્લોમા પણ કરી શકો છો। તો કે 11-12માં જો સાયન્સ રાખવું હોય તો તેની માહિતી લઈએ। તો કે જો તમારે આગળ જતાં એન્જિનિયર કે ડૉક્ટર લાઇનમાં જવું હોય તો તમે સાયન્સ રાખી શકો છો। સાયન્સ પછી તમે બીએસસી, એમબીબીએસ, એન્જિનિયરિંગ વગેરે જેવા કોર્સો કરી શકો છો। હવે વાત કરીએ, સાયન્સમાં 2 ગ્રુપ હોય છે, ગ્રુપ એ અને ગ્રુપ બી। ગ્રુપ એમાં ગણિત હોય છે અને ગ્રુપ બીમાં જીવ વિજ્ઞાન હોય છે। તો કે જો તમે ધોરણ 10માં બેઝિક ગણિત રાખ્યું એટલે કે બેઝિક મેથ્સ રાખેલ હોય તો ગ્રુપ બીમાં એડમિશન મળશે। અને જો ધોરણ 10માં સ્ટાન્ડર્ડ ગણિત રાખેલ હોય તો ગ્રુપ એ અથવા ગ્રુપ બી બેમાંથી કોઈ પણમાં એડમિશન મળશે। હવે વાત કરીએ 11-12 સાયન્સના વિષયો। તો કે જો ગ્રુપ એમાં હોય તો જેમાં પીસીએમ એટલે કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ એટલે કે ભૌતિક વિજ્ઞાન, રાસાયણિક વિજ્ઞાન અને ગણિત મુખ્ય વિષય રહેશે, જ્યારે અંગ્રેજી, સંસ્કૃત, કમ્પ્યુટર એ ગૌણ વિષય રહેશે। હવે વાત કરીએ ગ્રુપ બી, જે પીસીબી એટલે કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી એટલે કે ભૌતિક વિજ્ઞાન, રાસાયણિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન મુખ્ય વિષયો રહેશે, બાકી અંગ્રેજી, સંસ્કૃત, કમ્પ્યુટર એ ગૌણ વિષય રહેશે। મિત્રો, ગ્રુપ એ અને ગ્રુપ બીમાં માત્ર ગણિત અને જીવ વિજ્ઞાન એ અલગ અલગ વિષય હોય છે, બાકી તમામ વિષયો એક સરખા જ હોય છે બંને ગ્રુપમાં। હવે ગૌણ વિષયો છે એ શાળા પ્રમાણે અલગ અલગ તેઓ નક્કી કરે છે। તમે જે શાળામાં હોય ત્યાં પણ તે શાળા પ્રમાણે ગૌણ વિષય અલગ અલગ હોઈ શકે છે। હવે વાત કરીએ 11-12માં જો કોમર્સ રાખવું હોય તો તેની માહિતી લઈએ। તો કે જો તમે આગળ જતાં બિઝનેસ લાઇનમાં જવા માંગતા હોય તો કોમર્સ કરી શકો છો। કોમર્સ પછી તમે બીકોમ, બીએડ, એલએલબી, સીએ, બીબીએ જેવા કોર્સો કરી શકો છો। હવે વાત કરીએ ધોરણ 11-12 કોમર્સના વિષયોની। તો કે ધોરણ 11-12 કોમર્સના વિષયોમાં ગુજરાતી, અર્થશાસ્ત્ર, નામના મૂળ તત્વો, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, આંકડાશાસ્ત્ર, અંગ્રેજી, સંસ્કૃત, હિન્દી, કમ્પ્યુટર અને ચિત્રકલા જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવે છે, અને આ વિષયો શાળા પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે। હવે વાત કરીએ 11-12 આર્ટ્સની। તો કે જો તમને ભાષાઓ, સંગીત, નૃત્ય, સામાજિક વિજ્ઞાન, સાયકોલોજી જેવા વિષયમાં રસ હોય તો તમે આર્ટ્સ કરી શકો છો। આર્ટ્સ પછી તમે બીએ, બીએડ, વકીલાત, શિક્ષક જેવા શાખાઓમાં જઈ શકો છો। આર્ટ્સના વિષયોની વાત કરીએ તો ગુજરાતી, ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર, તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, સંસ્કૃત, હિન્દી, ચિત્રકલા, અંગ્રેજી, કમ્પ્યુટર જેવા વિષય હોય છે, અને આ વિષયો શાળા પ્રમાણે તેઓ નક્કી કરતા હોય છે। હવે વાત કરીએ આઈટીઆઈ કોર્સની। તો કે આ એક કોર્સ 1, 2 કે 3 વર્ષનો હોય છે। તમે ધોરણ 10 પછી આઈટીઆઈ પણ કરી શકો છો। આઈટીઆઈમાં ઘણા કોર્સ છે, જેવા કે ઇલેક્ટ્રિશિયન, મિકેનિકલ, ડીઝલ મિકેનિક, લેથર ટેકનોલોજી, ફિટર, મશીન મિકેનિક્સ, પ્લમ્બર, કાર મિકેનિક્સ, ટનર, કુલરી મિકેનિક વગેરે જેવા કોર્સો આઈટીઆઈમાં ઉપલબ્ધ છે, જે તમે કરી શકો છો। આઈટીઆઈ કર્યા પછી કંપનીમાં પણ તમે જઈ શકો છો। હવે વાત કરીએ ધોરણ 10 પછી ડિપ્લોમા કોર્સની। તો કે ડિપ્લોમા કોર્સ એ 2 કે 3 વર્ષનો હોય છે,
અને આ એક પ્રકારનો એન્જિનિયરિંગ કોર્સ જ છે. એટલે કે તમને 50% એન્જિનિયરિંગની ડિગ્રી મળી શકે છે. ડિપ્લોમાના કોર્સની વાત કરીએ તો તેમાં સિવિલ એન્જિનિયરિંગ આવે, મિકેનિકલ એન્જિનિયર, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, ઇલેક્ટ્રોનિક અને કમ્પ્યુટર એન્જિનિયરિંગ, કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ જેવા કોર્સો ઉપલબ્ધ છે. અન્ય કોર્સો જેવા કે તમે હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરી શકો છો ધોરણ 10 પછી, ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કરી શકો છો, એમ્બ્યુલન્સ ટેકનિકનો કોર્સ કરી શકો છો, એનિમેશનનો કોર્સ કરી શકો છો, ગ્રાફિક ડિઝાઇનિંગનો કોર્સ કરી શકો છો. હવે વાત કરીએ તમે ધોરણ 10 પછી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી પણ કરી શકો છો. એટલે કે સરકારી નોકરીની પણ તૈયારી કરી શકો છો. જેમાં અગ્નિવીર આર્મી, અગ્નિવીર નેવી, એરફોર્સ, એસએસસી જીડી, રેલવે વગેરે જેવી પરીક્ષાઓની તૈયારી કરી શકો છો. જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્ર વર્તુળ જે ધોરણ 10 પૂરું કરી અને આગળ કયા ધોરણમાં જવાનું વિચારતા હોય અને કયા વિષય લેવો તેના વિશેની માહિતી આ વિડીયોમાંથી પ્રાપ્ત થશે તો તેને પણ શેર કરજો. જય હિન્દ, જય ભારત.